કોઈ આવીને રાજાને એમ કહે કે 7મે દિવસે તમારું મૃત્યુ છે, એ મારાથી શ્રાપ અપાઈ ગયો. હવે જેના દ્વારા જેને શ્રાપ મળ્યો અને ઈ સાવધાન કરવા માટે આવે તો એને રાજા જીવતો છોડે? એને તો રાજા એમ જ કહે ને કે મારું તો 7મે દિવસે મૃત્યુ છે, પણ તને તો અહીંયાથી જીવતો જ ન જવાતો. પણ અહીંયા ઋષિપુત્ર એને સાવધાન કર્યા. તો પરીક્ષિત મહારાજે એનો આભાર માન્યો કે સારું છે કે મને તમે સાવધાન કર્યો કે 7મે દિવસે મારું મૃત્યુ છે. હવે મારે મારા મૃત્યુને કેવી રીતના સુધારવું એ મારા હાથની વાત છે. રામાયણમાં રાજા ખટવાંગ થયા. રાજા ખટવાંગે અઢી ઘડીમાં, ઘડિયાળના સમયમાં જો તો 45 મિનિટમાં એને મૃત્યુને સુધાર્યા. 45 મિનિટમાં રાજા ખટવાંગને ખબર પડી કે મારું મૃત્યુ છે, એને મૃત્યુને સુધારી લીધું. અને પરીક્ષિતને ખબર પડી કે 7મે દિવસે મારું મૃત્યુ છે, પરીક્ષિતે એના મૃત્યુને સુધારી લીધું. મને તમને ખબર નથી કે આપણું મૃત્યુ કેદી છે. એ મને તમને ખબર નથી કે આપણું મૃત્યુ કેદી છે. એટલે મને તમને ભાગવત કહે કે પગલે પગલે, ક્ષણે ક્ષણે મારે તમારે સાવધાન રહેવું જોઈએ. બાપ, સાવધાન રહેવું જોઈએ. અને જે સાવધાન છે એનું મૃત્યુ સુધરી ગયું છે. આપણે ખબર નથી કે આપણું કેદી છે. ઘણી વાર નથી કહેતા કે ચા પીતા હતા અને ચાની રકાબી હાથમાં રહી ગઈ ને બાપા ભૈયા ગયા. બાપ, એક ફૂગો હોય અને એ પાણીનો ફૂગો ફૂટે એટલું જ મારું તમારું જીવન છે. અને ગંગા સતીના શબ્દોમાં જોઈએ તો એ એટલું જ બોલે છે, વીજળીને ચમકારે આ મોતીડા પરો પાનબા, અચાનક અંધારા થાશે. વીજળી મોતીડા પરો પાનબાય, અચાનક અંધારા થાશે. જોત રે જોતામાં દિવસો વિયારે જશે રે પાનબાય, અચાનક અંધારા થાશે. એજી વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાય, અચાનક અંધારા થાશે. જેટલો વીજળીનો ચમકારો છે એટલું આપણું જીવન છે. અને એટલા સમયમાં જે મહાપુરુષોએ મોતીડા પરોવી લીધા એનું જીવન ધન્ય બન્યું. જે ભજનાનંદી હોય ને, જે ભજનાનંદી, એ મોતીડા પરોવી લે. જે ભજનાનંદી હોય એ હો, કલાકાર નહીં. પૂજ્ય નારાયણ બાપુએ મોતીડા પરોવી લીધા. પૂજ્ય કરશનદાસ બાપુએ મોતીડા પરોવી લીધા. એને ભજનને હૃદયમાં ઉતાર્યું છે. ભજન ગાય નહીં, ભજન હૃદયમાં ઉતારવું જોઈએ. કથા સાંભળે નહીં, પણ કથા હૃદયમાં ઉતારવી છે. માત્ર શ્રોતાઓ જ ઉતારવી એમ નહીં.
જે વાંચનાર વક્તા હોય ને એને કથા ઉતારવી જોઈએ. ઈ જો પેલા ઉતારે તો શ્રોતા ઉતારે બાપ. બાકી વક્તા બોલે કંઈક ને કરે કંઈક તો ઈ કથા કઈ ઉતરે નહીં. વક્તાનું જીવન પણ ચોખ્ખું હોવું જોઈએ. જે પ્રમાણે વક્તા બોલતો હોય એ પ્રમાણે વક્તા ચાલવો જોઈએ. એનું જીવન ચોખ્ખું હોવું જોઈએ. તો એની વાણી ક્યાંક ને ક્યાંક લોકોના હૃદયમાં લાગે. જે ભજનાનંદી હોય એ ભજન ગાતા હોય અને એના ભજનના શબ્દો આપણા હૃદયમાં લાગે. અને જેને જેને એ શબ્દ ભજનમાં લાગ્યા એ જ ભક્તિને રસ્તે ગયા છે. એ જ મહાપુરુષ છે. ક્યાંક ને ક્યાંક ભગવાનનો હાથ પકડ્યો છે. તો આપણું જીવન એટલું જ છે આ વીજળીના ચમકારા છે. અને એમાં જેનાથી મોતીડા પરોવાઈ ગયા ને બાપ એનું જીવન ધન્ય બની ગયું. એનું જીવન દિવ્ય બની ગયું.